સૌ પહેલાં તો તમારી ક્ષમા માગી લઉં, કારણ કે મેં અનેક વાર કહ્યું છે કે ભાષણ તો ઊભા ઊભા જ થાય, અને એકવાર હું એવી જાહેરાત કરી બેઠેલો કે જ્યાં સુધી ઊભા ઊભા ભાષણ થશે ને ત્યાં સુધી જ ભાષણ કરીશ, પછી નહીં કરું. પછી મને બેઠા બેઠા ભાષણ કરતા સાંભળીને એક મિત્રે કહેલું કે તમારે આવી જાહેરાતો બહુ કરવી નહીં, એને બદલે એમ જાહેરાતો કરો કે આયોજકો જો વ્યવસ્થા કરશે ને તો હું સ્ટ્રેચરમાં સૂઈને પણ ભાષણ કરીશ. એટલે નિરાંતે વાત થાય અને હું જરા સ્વસ્થતાથી વાત કરી શકું, એટલે આ અવિવેક હું કરી રહ્યો છું. ભાઈ રમેશભાઈએ ઘણા પ્રશંસાના પુષ્પો, જ્યોતિન્દ્ર દવેનું એકવાર ષષ્ઠી પૂર્તિમાં નો ઉજવણી થઈ, બહુ બધાએ વખાણ કર્યા. પછી જ્યોતિન્દ્ર દવેએ કહ્યું કે આ પ્રશંસાના પુષ્પો છે તે મારા ઉપર વેરવામાં આવ્યા છે. હવે હું જો એમ કહું કે આ પુષ્પોને હું લાયક નથી એમ કે માથું ધણાવું તોય પુષ્પો પડી જાય, અને હું આમ હા પાડું તોય પુષ્પો પડી જાય. એટલે આસન સે મત ડોલ, એમ સ્થિર રહું એમ. એટલે એ તો બહુ તત્વજ્ઞાનની ઊંચી ભૂમિકા હતા કે આનાથી જરાય વિચલિત નહીં થવાનું આ પ્રશંસાથી. મારામાં એટલી બધી તટસ્થતા તો નથી, પણ મેં એવું રાખ્યું છે કે જ્યારે જ્યારે જે કંઈ કહેવામાં આવે એમાંથી આપણા માપનું ગ્રહણ કરવું. એટલે બધા તો બહુ સ્નેહપૂર્વક વાત કરે છે. આજે મારે આ શિક્ષક ધર્મ અને કર્મ, એટલે કે શિક્ષકની એક જવાબદારી શું છે એની વાત કરવાની છે. રમેશભાઈએ કહ્યું એમ શિક્ષક અનેક સમસ્યાઓનો સામનો કરે છે. એટલે કેટલીક વાર આવી વાત કરીએ ત્યારે શિક્ષકો એમ કહે છે પણ ખરા કે સ્ટેજ ઉપર બેઠા બેઠા બધી વાત કરવી સહેલી છે, પણ શિક્ષક તમે જુઓ કે અમે કેટલી મુશ્કેલી વેઠીએ છીએ. પણ ત્યારે હું કહું છું કે એવો સૂરજ ઉગે કે શિક્ષકોને કોઈ એવી અંગત સમસ્યાઓ, યોગક્ષેમની સમસ્યાઓ એ ન રહે એવો દિવસ ઉગે તો મારી જેટલો કોઈ રાજી નહીં થાય. પણ એ ન ઉગે ત્યાં સુધી પણ શિક્ષક શિક્ષક છે. કારણ કે જ્યારે વર્ગમાં પ્રવેશે છે ને તમારી સામે જે બેઠા છે એનો તો કોઈ વાંક નથી. એ કેટલી આશાઓ લઈને એના મા બાપે એમને મોકલ્યા છે ને બાળકો કેટલી આશાઓ લઈને આવે છે. એટલે તમારે તો વર્ગમાં જ્યારે પ્રવેશો ત્યારે બધું બહાર મૂકીને એ લોકોની સામે જોઈને તમારે તમારું જે કંઈ છે તમારી પાસે એ એમની પાસે ઠાલવી દેવાનું છે. તો આ શિક્ષક હોવું એ કેટલી મોટી જવાબદારી છે. ચાણક્યનું એક વાક્ય, ચાણક્યની સિરિયલ આવ્યા પછી બહુ વધારે પ્રચલિત થયું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. જો કે એ વખતે અમારા હાસ્ય લેખક મિત્ર નિરંજન ત્રિવેદી કોલમ લખતા હતા અને એ વખતે આ શિક્ષકોની નોકરી માટેના પૈસા લેવાનું શરૂ થયું હતું. એટલે એમણે લખ્યું કે આ શિક્ષક સાધારણ નથી, શિક્ષકની નોકરી ઘણી મોંઘી છે. એક શિક્ષક $1.25 લાખની નોકરી પડે છે. એ તો ગમતમાં, પણ ચાણક્ય જે કહ્યું તે તો પૂરી જવાબદારી સાથે કહ્યું કે શિક્ષક હોવું એ જેવી તેવી વાત નથી. ઉમાશંકર જોશી એ તો આમ સમજો ને કે ભારતીય ભાષાઓના જે મોટા કવિઓ એમાંના એક. અને એકવાર દિલ્હી ક્રુશ્ચોફ આવ્યા જ્યારે રશિયાથી, અને જવાહરલાલ નહેરુએ ઉમાશંકરભાઈની ઓળખાણ કરાવી ત્યારે ઉમાશંકરભાઈએ કહ્યું કે આઈ એમ એન ઇન્ડિયન પોએટ રાઇટિંગ ઇન ગુજરાતી. તો
અને એ તો એનું બહુ બહુ જાણીતું કાવ્ય છે, હું ગુર્જર ભારતવાસી. અને એ તો આમ છેક વિશ્વ સુધી એમની નજર હતી કે હું તો આ વિશ્વની વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, વનોની છે વનસ્પતિ. એ વિશ્વના સંદર્ભમાં વિચારનારા કવિ હતા. તેમ છતાં ઉમાશંકરભાઈ કહેતા હતા કે મારી જાતને ઓળખાવવી હોય તો હું પહેલા શિક્ષક તરીકે ઓળખાવું. હું શિક્ષક છું એ વાત મહત્વની છે. એટલે આ શિક્ષક હોવું એટલે શું એ આપણે બરાબર થોડીક વાતો એના અંગે હું કેટલાક ઉત્તમ શિક્ષકોને ધ્યાનમાં રાખીને કરીશ. આપણે બાલ મંદિર સુધી જ મંદિર શબ્દ વાપરીએ છીએ, પછી પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, કોલેજ એમ કે છે, પણ ખરેખર તો છેક સુધી મંદિર જ છે. બાલ મંદિર, કિશોર મંદિર, યુવા મંદિર એમ છે. એટલે આ મંદિર છે અને મંદિરની અંદર બેઠેલા દેવતાઓ છે અને શિક્ષક એનો પૂજારી છે. આ વાત છે અગત્યની. હું પાઠ્યપુસ્તક મંડળમાં હતો ત્યારે એક પ્રત્યાયન નામનું મેગેઝિન ચલાવતા હતા. એના સંપાદન કાર્ય સાથે હું જોડાયેલો હતો. એટલે આવા એક સપ્ટેમ્બર મહિનામાં આ શિક્ષક દિનને ધ્યાનમાં રાખીને અમે પ્રત્યાયનનો શિક્ષણ વિશેષાંક કરેલો. 1980માં જ્યારે બાલ વર્ષ, આંતરરાષ્ટ્રીય બાલ વર્ષ, ત્યારે બાલ વિશેષાંક પણ કરેલો. એવા મેઘાણી વિશેષાંક, નવી શિક્ષણ નીતિ, એવા ઘણા વિશેષાંકો એના કર્યા અને સારા થયેલા. એ શિક્ષણ વિશેષાંકમાં એક મિત્રે પોતાના પિતાજીની વાત કરેલી. એ દલુભાઈ મહેતા એ અમારા મિત્ર પણ ખરા, સગા પણ ખરા, મારા પુત્રવધુના માસા થાય. એમણે એમના પિતાજી જે રાજુલામાં પ્રાથમિક શાળામાં શિક્ષક હતા અને બહુ સારું ભણાવે, એમ કે કાનજીભાઈનું નામ, એટલે કાનજી માસ્તરનું એક નામ કે એ જે ભણાવે એટલું પાકું ભણાવે કે આખા ગામમાં જાણ્યું. પણ કડક પણ બહુ હતા. અને પહેલાના શિક્ષકો છે ને તે આમ ના ચાલે. પહેલાના શિક્ષકોમાં આમ જ્યારે શારીરિક શિક્ષા એટલે પેલું આમ સૂત્ર હતું, સોટી વાગે ચમચમ વિદ્યા આવે રમઝમ. જ્યોતિન્દ્ર દવેએ કહ્યું કે આનો ઉત્તરાર્ધ શંકાસ્પદ છે, પણ પૂર્વાર્ધ શ્રદ્ધાથી માની જ લેવાય એવો છે કે સોટી ચમચમ તો વાગે જ, પેલું રમઝમ આવે કે નહીં એ એક માનવાની વાત છે. મેં પણ એક મારા પુસ્તકમાં મારા શિક્ષકોને યાદ રાખીને લખ્યું છે, આમ યાદ કરીને, કે વિદ્યાર્થીઓને માર્યા વગર તો એ કંઈ સીધા થાય નહીં એવું અમારા શિક્ષકો હૃદયપૂર્વક માનતા અને હસ્તપૂર્વક પુરવાર કરતા. પણ મેં એમાં લખ્યું છે કે આ શિક્ષકોને કોઈ વાલા દવલા નહોતા. એમને શિક્ષણ અંગેની એક સમજનો એટલો વિકાસ નહોતો થયો, પણ પ્રેમ ઘણો હતો. એ પોતાના સંતાનને પણ મારે ને વિદ્યાર્થીઓને મારે ને વિદ્યાર્થીમાં કોણ કોનો દીકરો છે કે એ કોઈ ભેદભાવ નહોતા એમ. અને હૃદયથી બધા શિક્ષકોનું ભલું, બધા વિદ્યાર્થીઓનું ભલું ઈચ્છતા હતા. તો આ કાનજીભાઈ એકવાર આમ વર્ગમાં કંઈક આમ વર્ગ પાસેથી એક ત્યાં સેવારામ આજે પણ આશ્રમ છે એમનો, સેવાદાસ બાપુ કરીને સંન્યાસી, એ પૂર્વાશ્રમમાં મારા પિતાજીના મામા થતા હતા. એ આમ કાનજીભાઈ દરરોજ આશ્રમમાં જાય ને એક જ જ્ઞાતિ અને પરિચય, એટલે બાપુ સાથે એમને ઘણો પરિચય. એમાં એકવાર આમ
નિશાળ પાસેથી બાપુ નીકળ્યા અને કાનજીભાઈએ કોઈને માર્યું, વિદ્યાર્થીને. આમ કાનજીભાઈનું ધ્યાન નહોતું કે બાપુ પસાર થઈ રહ્યા છે, ત્યારે કંઈ ન કહ્યું. બીજે દિવસે જ્યારે કાનજીભાઈ આશ્રમમાં આવ્યા ત્યારે બાપુએ કહ્યું, કાનજીભાઈ, તમે આ વિદ્યાર્થીઓને વિદ્યાદાન આપો છો તો એનું જે પુણ્ય છે એ તો નિશાળ તો ભાવનગર રાજ્યની છે, એટલે એનું પુણ્ય તો ભાવનગરના રાજાને મળશે. એક મંદિરમાં પૂજારી પગારદાર નોકર તરીકે કામ કરે તો એ જે પૂજા કરે તે તો એનું પુણ્ય તો જેણે આ મંદિર બંધાવ્યું હોય કે જે આ મંદિર ચલાવતા એમને મળે. પણ એ પૂજા જો સરખી ન કરે તો પાપ તો પૂજારીને જ મળે. એમણે કહ્યું કે તમે આ ભણાવો છો તો પગાર મળે છે તમને, તો એનું પુણ્ય તો ભાવનગર દરબારને મળશે, પણ તમે વિદ્યાર્થીને મારો તો એનું પાપ તમને જ મળશે. એ કહે છે કે આ મંદિર છે, એની અંદર બેઠેલો બાલ દેવતા છે, એની તમે પૂજા કરો છો. એ પૂજા જો પૂજારી પગાર ભૂલીને ભગવાન સાથે એકરૂપ થઈને પૂજા કરે તો એનું પુણ્ય એને મળે, એ ભાવનગર દરબારને ન મળે. એમ તમે આ બાલ દેવતાને પૂજા ભગવાન ગણીને એની સાથે તમે વર્તો તો તમને એનું પુણ્ય મળે. એટલે આ વાત છે કે શિક્ષકે વર્ગની અંદર બેઠેલા વિદ્યાર્થીઓ સાથે કેમ વર્તવાનું છે, કેટલી મોટી જવાબદારીની વાત છે. બીજું, આ કાકા સાહેબ કાલેલકરનો આ પેરેગ્રાફ રમેશભાઈએ વાંચ્યો, એમાં પહેલું આખો પરિચ્છેદનું શરૂઆત થાય છે, હું સત્તાની દાસી નથી. આ શિક્ષકે આ બરાબર યાદ રાખવાનું છે. આપણો શિક્ષક નિર્ભય હોવો જોઈએ. ભારતીય સંસ્કૃતિમાં જે ગુરુ પરંપરા છે એમાં શિક્ષક નિર્ભય શિક્ષકની જ વાત છે. વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને મોકલવા માટે દશરથ રાજાને કહે, અને દશરથ રાજાને એમ થાય કે આ તો કુમળા છોકરાઓ કેવી રીતે આ જંગલમાં રહેશે ને ત્યાં તો રાક્ષસોનો ત્રાસ ને બધું. તો ઘડીક અચકાયા તો વશિષ્ઠે એક જ વાક્ય કહ્યું, વશિષ્ઠ ઋષિએ, વિશ્વામિત્ર સાથે તમે છોકરાઓને મોકલો. તો આજ્ઞા ગુરુનામ અવિચારણીય, પછી એમાં દલીલ ન થઈ શકે. આ ઋષિ સત્તા હતી. રાજ સત્તા કરતા પણ ઋષિ સત્તા એ ઉપર હતી. આ શિક્ષક કેળવણી એટલે કેળવણી સત્તાની દાસી નથી, એટલે શિક્ષક સત્તાનો દાસ નથી. એ ઋષિ સત્તામાં એટલે શિક્ષકની પહેલી જે જવાબદારી છે એ શિક્ષક નિર્ભય હોવો જોઈએ. એ જો નિર્ભય ના હોય, વિનોબાજીએ કહ્યું છે કે બધા ગુણો હોય પણ નિર્ભયતાનો ગુણ ન હોય તો બીજા ગુણોનું તેજ પ્રગટતું નથી. અને એટલા માટે જ ભગવદ્ ગીતામાં દૈવી સંપત્તિની જે યાદી છે એમાં અભયનો ક્રમ પહેલો છે. એટલે આ અભય એ આ શિક્ષકનો મોટામાં મોટો ગુણ. અને એના એક બે દ્રષ્ટાંતો હું તમને કહું. એક ડૉક્ટર બિઝબીનું દ્રષ્ટાંત વિનોદ ભટ્ટે એકવાર આવા શિક્ષક દિન નિમિત્તે એમની કોલમમાં લખેલું. એ ડૉક્ટર બિઝબી એ ઇંગ્લેન્ડમાં એક સ્કૂલમાં આચાર્ય હતા.
અને આમ શિક્ષક પણ ખરા, જે વર્ગમાં ભણાવે પણ ખરા. હવે ઇંગ્લેન્ડમાં લોકશાહી હોવા છતાં આજે પણ રાજાશાહીનો એક દબદબો છે, એક રાજાશાહીની એક ઇજ્જત છે. મારે મોરારી બાપુની રામકથા નિમિત્તે લંડન જવાનું થયેલું, ત્યારે એક જગ્યા બતાવીને પેલા જે ટુરિસ્ટ, પેલા જે ગાઈડ હોય એણે એમ કહેલું કે અહીંયા આ જગ્યાએ રાજાની વિરુદ્ધ કશું કહી શકાતું નથી. એટલે કે રાજાની એક અદબ જાળવવાની. પાર્લામેન્ટમાં આમ રાજા એની પાસે કોઈ સત્તા નથી, પણ તેમ છતાં એ રાજાની એક અદબ એ જાળવવાની છે, પ્રજા પણ જાળવે છે. તો એ બિઝબીની સ્કૂલ પાસેથી એકવાર એ સમયના ઇંગ્લેન્ડના રાજા પસાર થતા હતા. તો એને એમ થયું કે ચાલો ને સ્કૂલમાં જઈએ. એ સ્કૂલ સાથે કોઈ સંબંધ હશે કે ગમે તેમ, એને એક કુતૂહલ પણ થયું કે મારા રાજ્યમાં સ્કૂલ કેવી ચાલે છે. એટલે ગયા. એમાં બરાબર ડૉક્ટર બિઝબીનો વર્ગ સામે હતો ને, ત્યાં જઈને આમ અંદર થોડાક દાખલ થયા. હવે ડૉક્ટર બિઝબી તો રાજાને જાણે જ. પેલા બાળકોને તો કંઈ ખબર પડી નહીં કે રાજા આવ્યા છે. પેલા અડધે સુધી અંદર દાખલ થઈને ઊભા રહ્યા. પણ બિઝબીએ કોઈ એની સહેજ પણ નોંધ લીધા વગર પોતાનું ભણાવવાનું ચાલુ રાખ્યું. રાજા થોડી વાર ઊભા રહ્યા, પછી એ બહાર નીકળી ગયા. રાજાને તો કંઈક બહુ એવું નહીં લાગ્યું, પણ એની સાથેના હતા ને કહે છે કે આ તો અવિવેક કહેવાય નામદાર. આપ અંદર ગયા ને આપને કોઈ આમ અભિવાદન ન કર્યું એમણે. રાજાને ખરાબ નહોતું લાગ્યું, પણ કુતૂહલ તો થયું જ કે આવું મારો શિક્ષક આવી રીતે કેમ વર્તે છે. એ એમની ઓફિસમાં જઈને બેઠા. બિઝબી ઓફિસમાં ગયા એટલે તરત જ અભિવાદન કર્યું રાજાનું. એટલે રાજાએ એને પૂછ્યું કે જો, હું તો માત્ર કુતૂહલથી પૂછું છું કે તમે ત્યાં કેમ આવી રીતે વર્ત્યા વર્ગમાં. એટલે બિઝબીએ જવાબ આપ્યો. આ એક એક શિક્ષકે યાદ રાખવા જેવો છે કે ડૉક્ટર બિઝબીએ કહ્યું કે મારા વિદ્યાર્થીઓને હું એમ બતાવવા માંગતો નહોતો કે એના શિક્ષક કરતા ઇંગ્લેન્ડમાં કોઈ મોટું છે. આ વાત પેલા રાજા પણ ખૂબ પ્રસન્ન થઈ ગયા. પણ આ વાત છે કે વિદ્યાર્થીઓના મનમાં શિક્ષકની એક મૂર્તિ હોય છે, એ મૂર્તિ ભાંગવી ના જોઈએ. આ શિક્ષકની જવાબદારી છે. જ્યોતિન્દ્ર દવે એવું લખ્યું છે કે અમને આ અમારા શિક્ષકની જે ખુરશી છે એ રાજાના સિંહાસન જેવી લાગતી હતી ને એક દિવસ અમે અમારા શિક્ષકને શાક લેવા જતા જોયા તો અમને બહુ આઘાત લાગ્યો કે મારા શિક્ષકને આવું સામાન્ય કામ કરવું પડ્યું છે. આ તો જ્યોતિન્દ્ર દવેનો જમાનો હતો એટલે શિક્ષક એના પોતાના ઘરનું શાક લેવા જતા હશે, નહીં તો પછીના આજના જમાનામાં તો જેને ત્યાં ટ્યુશન ભણાવવા જાય એનું શાક લેવા પણ જતા હોય. એટલે શિક્ષકના માટેની એની એક જે મૂર્તિ હોય છે એ ભાંગવી ના જોઈએ. એ ન ભાંગે એ જોવાની જવાબદારી શિક્ષકની છે. મેં શિક્ષણ વિશેષાંકની વાત કરીને એમાં એક વાલીએ પોતાનો અનુભવ લખેલો પ્રત્યાયનના અંકમાં. એ વાલી પોતે પણ શિક્ષક, સીએન વિદ્યાલયમાં શિક્ષક, સારા શિક્ષક, અને એની બેબી પ્રાથમિક શાળામાં ભણે. આ પોતે મહેતાભાઈ નામ, એ હાઈસ્કૂલમાં, અને એની બેબી સીએનની પ્રાથમિક શાળામાં ભણે. તો બેબીએ એક વખત શિક્ષકે નોટ તપાસી હતી, એમાં શિક્ષકે નોંધ લખી હતી
એ નોંધમાં કંઈક ભૂલ હતી ભાષાની કે જોડણીની કે, તો એણે બેબીને કહ્યું કે આ તારા શિક્ષકે આ ખોટું લખ્યું છે. તો બેબી કહે છે મારા શિક્ષક કોઈ દિવસ ખોટું લખે જ નહીં. આ એકદમ સભાન થઈ ગયા કે હવે મારે આ બેબીના મનમાં શિક્ષકની મૂર્તિ છે એને સહેજ પણ ગોબો ન પડવો જોઈએ. તો એણે પૂછ્યું કે પણ એના કરતાં આમ એની બેબીની કસોટી કરવા કે તારા શિક્ષક પીટીસી થયેલા છે, હું MA થયેલો છું, વધારે ભણેલો છું, તો તારા શિક્ષક મારા કરતાંય મોટા. તો બેબીએ જવાબ આપ્યો કે મારા બેન છે ને એ તો ભગવાનથી એ મોટા. આવું ચોથા ધોરણમાં ભણતી બાલિકાએ એને જવાબ. આવી એક મૂર્તિ હોય છે અને એ મૂર્તિ ભાંગી ન જવી જોઈએ. એક વલ્લભ વિદ્યાનગરમાં જુન્નરકર સાહેબ કરીને પ્રિન્સિપાલ હતા. શિક્ષક કેવો નિર્ભય હોવો જોઈએ એનું જુન્નરકર સાહેબ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ તો વર્ષો પહેલાની વાત છે. પુષ્કર ગોકાણી જે આપણા લેખક સારા અને એના કરતાં બહુ મોટા વાચક, એનું માનવીના મન નામનું જનકલ્યાણે 3 ભાગમાં પુસ્તક કર્યું છે, વાંચવા જેવું છે દરેકે. એ પુષ્કર ગોકાણી એન્જિનિયરિંગ કોલેજમાં ભણતા હતા વલ્લભ વિદ્યાનગર. યુનિવર્સિટી નવી થઈ હતી, ભાઈ કાકાએ એની સ્થાપના કરી હતી અને એ યુનિવર્સિટી આજે પણ ઉત્તમ યુનિવર્સિટીઓમાંની એક કહેવાય છે, પણ એ વખતે તો દેશની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંની એક હતી. ભાઈ કાકાએ એની સ્થાપના કરેલી ને ભાઈ કાકાના મનમાં આ એક ઉત્તમ શિક્ષણ આપવાનો એક કલ્પના સાથે શરૂ કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલે એનું ઉદ્ઘાટન કર્યું હતું. તો એ યુનિવર્સિટીમાં કેવા કેવા પ્રોફેસરોને એ લઈ આવેલા ભાઈ કાકા. એક પ્રોફેસર ગુલાંટી હતા, એણે તાજમહાલની તિરાડો એક ખબર પણ ન પડે એવી રીતે સાંધી આપેલી અને આખા વિશ્વમાં એ વાત જાણીતી થઈ. રશિયાએ એમને આમંત્રણ આપ્યું એમને ત્યાં કામ કરવા માટે. એ વખતે ભાઈ કાકાએ પણ આમંત્રણ આપ્યું અમારી કોલેજમાં આવો. રશિયા જવાને બદલે ગુલાટી સાહેબ અહીંયા આવ્યા વિદ્યાનગર. એણે શરત કરી કે હું માગું એટલો પગાર આપવો જોઈએ. હવે યુનિવર્સિટીની સ્થિતિ તો બહુ જ ખરાબ હતી, શિક્ષકોના પગાર નિમિત્ત. પણ આ તો ગુલાટી પ્રોફેસર ગુલાટી શું છે એ ભાઈ કાકા જાણતા હતા. બોલો માગો એ આપો, હું માત્ર 50 રૂપિયા લઈશ, મને વધારે આપવાનો આગ્રહ, હું એકલો જ છું, મારી કોઈ જરૂરિયાત નથી અને તમારી હોસ્ટેલના રસોડે હું જમીશ, એ સિવાય મારે બીજું કંઈ જોઈએ. આવા પ્રોફેસરો એમણે ભેગા. એ કોલેજના પ્રિન્સિપાલ જુન્નરકર સાહેબ હતા. આજે ન્યૂ વિદ્યાનગર જે કહેવાય છે ત્યાં જે મકાનો થયા છે એમાં એક પ્રોફેસર જુન્નરકર હોલ છે, આવો સભાગૃહ. તો એ પ્રિન્સિપાલ હતા અને વાર્ષિક કાર્યક્રમ હતો. આ પુષ્કર ગોકાણીએ કુમારમાં આ પ્રસંગ લખેલો વર્ષો પહેલા. તો મોરારજીભાઈ એ વખતે મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન હતા, મોરારજી દેસાઈ. અને મોરારજીભાઈ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાયું, રાજીનામું આપીને સરકારી નોકરીમાં ત્યારે ડેપ્યુટી કલેક્ટર હતા અને બહુ જ કડક એમનો વહીવટ અને અત્યંત પ્રમાણિક. આપણે ત્યાં જે રાજ્ય પરંપરા પ્રમાણિક પ્રધાન તરીકે એમની સામે કોઈ આંગળી ચીંધી ન શકે એવા, પણ કડક પણ બહુ અને થોડા ગુસ્સાવાળા પણ ખરા. એટલે એ મુખ્ય મહેમાન હતા વાર્ષિક કાર્યક્રમમાં અને એ વખતે મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન હતા. એની સાથે એક બીજા પ્રધાન પણ આવેલા હતા. મોરારજીભાઈએ પ્રવચન કર્યું, સરસ પ્રવચન કર્યું, દીક્ષાંત પ્રવચન. પણ પછી મોરારજીભાઈએ એમ કહ્યું કે તમારે કંઈ પ્રશ્નો પૂછવા હોય તો પૂછો. અને પછી એમ પણ કહ્યું કે નવી આઝાદી આવેલી 52-53 સાલમાં, પહેલી ચૂંટણી 52માં થઈ, પછી આ મુખ્ય પ્રધાન થયેલા. તો
રાજકારણ વિશે પૂછશો તો પણ વાંધો નથી. અને એ વખતે એમની જોડે જે બાંધકામ ખાતાના પ્રધાન આવેલા ને એમના ભ્રષ્ટાચારના સમાચાર છાપામાં આવતા હતા એ સમયમાં. ભ્રષ્ટાચાર એટલે આજની કરતા સામાન્ય, આજે તો સાવ એમ લાગે કે આને ભ્રષ્ટાચાર કહેવાય એવો, પણ તે વખતે તો એટલો ભ્રષ્ટાચાર પ્રજા સહન ન કરી શકે એવી વાત હતી. તો એક છોકરાએ ઊંચી આંગળી કરીને પૂછ્યું કે આપના પ્રધાનમંડળના એક પ્રધાન વિશે આ ભ્રષ્ટાચારના આક્ષેપો છાપામાં આવે છે, આપનું શું કહેવાનું છે? અને મોરારજીભાઈ એકદમ ગુસ્સે થઈ ગયા. એમણે કહ્યું કે તમે બહાર ચાલ્યા જાઓ એમ કહ્યું. એટલે ત્યાં જે એક પ્રોફેસર હતા, પારસી હતા, એમણે એમ કહ્યું કે સાહેબ તમે કહ્યું છે ને એને પ્રશ્ન પૂછ્યો છે એને બહાર શા માટે તમે મોકલો? એટલે મોરારજીભાઈ એમના ઉપર ગુસ્સે થયા કે તમારો દીકરો છે. એટલે એક પ્રોફેસર પટેલ હતા, એને ઊભા થઈને એ આ પ્રોફેસર બેન, પારસી બેન એટલા બધા પ્રેમાળ હતા કે આખી યુનિવર્સિટીના બધા જ વિદ્યાર્થીઓ, એટલે એમણે એમ કહ્યું પ્રોફેસર પટેલે, એ તો અપરિણિત હતા બેન, પણ એમણે એમ કહ્યું કે આખી યુનિવર્સિટીના બધા જ છોકરાઓ એમના દીકરા છે. એટલે મોરારજીભાઈ વધારે ગુસ્સે થઈ ગયા. એમણે કહ્યું તમે બધા બહાર જાઓ. એટલે પછી પ્રોફેસર જુન્નરકર ઊભા થયા, પ્રિન્સિપાલ જુન્નરકર સાહેબ. હવે તમે વિચાર કરો કે મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન હતા, ગ્રાન્ટ ઉપર ચાલતી સામાન્ય ગ્રાન્ટ મળતી હતી, પ્રોફેસરોના પગાર કરવા માટેના બહુ મુશ્કેલી હતી. એવે વખતે રાજ્યના મુખ્ય પ્રધાન જુન્નરકર સાહેબે કહ્યું મોરારજીભાઈને કે સાહેબ આ કોલેજના પ્રિન્સિપાલ તરીકે હું તમને કહું છું, હવે તમે એક પણ શબ્દ બોલશો નહીં. આ તમે વિચાર કરો કે આ કલ્પના આવે છે આજે? આજે એવી કલ્પના આવે છે કે આપણે આવું કોઈ એક પ્રિન્સિપાલ? મોરારજીભાઈ પણ સ્તબ્ધ થઈ ગયા, એમને ખ્યાલ પણ આવી ગયો. અને પછી બીજું વાક્ય એવું કહ્યું કે આ કોલેજના પ્રિન્સિપાલ તરીકે હું મારા વિદ્યાર્થી અને મારા પ્રોફેસરોનું અપમાન સહન ન કરી શકું, હું આ સભા બરખાસ્ત કરું છું. બધા સોફો પડી ગયો અને સ્તબ્ધ થઈ ગયા બધા. હવે શું થશે? મોરારજીભાઈ ઉપર આના પ્રત્યાઘાત શું પડશે? મોરારજીભાઈ જશે અહીંથી પછી. અને સભા પૂરી થઈ ગઈ, ગામ આખામાં સમાચાર ફેલાઈ ગયા આવું થયું. એમ જુન્નરકર સાહેબ ઘેર આવ્યા. અહીં સુધી પુષ્કર ગોકાણીએ લખેલું છે આ ઘટના, કારણ કે એ તો વિદ્યાર્થી હતા એટલે જેટલું એમની હાજરીમાં બન્યું એ એમણે કુમારમાં લખેલું. પણ આ વાત મેં આવા જ એક શિક્ષક દિને વિદ્યાનગરમાં કરી ત્યારે જાડેજા સાહેબ વાઇસ ચાન્સેલર હતા, દિલાવરસિંહ જાડેજા, એ એમાં અધ્યક્ષ હતા સભામાં. એમણે પછી આગળની વાત કરી, મેં આ વાત કરી એટલે. તો એમણે કહ્યું મોરારજી આ જાડેજા સાહેબે કે પછી જુન્નરકર સાહેબને થયું કે આ મેં કર્યું તો ખરું, અમારું કર્તવ્ય હતું મેં આ કર્યું, પણ ભાઈ કાકાને ખબર પડશે તો એ નારાજ થશે. એટલે એમણે રાજીનામાનો કાગળ લખ્યો, રાજીનામું તૈયાર કર્યું. ત્યાં ભાઈ કાકાનો સંદેશો આવ્યો. હજી આ બધું કાગળ બાગળ કવર તૈયાર કર્યું ત્યાં કે ભાઈ કાકા બોલાવે છે. એટલે જુન્નરકર સાહેબને થયું કે ભાઈ કાકા જો બોલાવતા હોય તો જરૂર મને ઠપકો આપશે, કે આ એક થોડાક તો વ્યવહારું થવું જોઈએ ને. એમ રાજ્યના મુખ્ય પ્રધાન છે, આપણે આટલી
બધી તકલીફોમાં કોલેજ ચલાવીએ છીએ, તો પ્રિન્સિપાલે થોડાક વ્યવહારું તો થવું જોઈએ ને, એવું કહેશે બે શબ્દો, એમ એ બે શબ્દો સાંભળવા કરતાં આપણે જઈને તરત રાજીનામું ધરી દેવાનું, એટલે કંઈ કહેવાનું રહે જ નહીં. જુન્નરકર સાહેબ ગયા ભાઈ કાકા પાસે, વંદન કરીને તરત જ કવર હાથમાં આપી દીધું. ભાઈ કાકા કંઈ બોલે પેલા તો ભાઈ કાકાએ કવર હાથમાં લીધું, ખિસ્સામાં મૂકી દીધું, ફોડ્યું નહીં, જોયું નહીં. એણે કહ્યું કે આ કવરમાં તમે શું લખ્યું હું જાણતો નથી, પણ મેં તમને અહીંયા બોલાવ્યા શેને માટે બોલાવ્યા ખબર છે? મેં તમને અહીં શાબાશી આપવા માટે બોલાવ્યા છે. મારે તમને અભિનંદન આપવાના. આજ મને બહુ જ સંતોષ થયો કે મારી કોલેજનો પ્રિન્સિપાલ, એમ મને એક ગૌરવથી હું છાતી ફૂલાવીને કહી શકું એવા પ્રિન્સિપાલ મને મળ્યા છે. એ કહેવા માટે હું આવ્યો છું. કારણ કે આ વલ્લભ વિદ્યાનગરનું ભૂમિપૂજન જ્યારે થયું ત્યારે સરદાર પટેલે કહ્યું હતું કે બીજું જે શીખવવું હોય એ શીખવજો તમે, પણ આ કોલેજના વિદ્યાર્થીઓને નિર્ભયતાના પાઠ શીખવજો, એમ સરદારે કહ્યું હતું. તો નિર્ભયતાના પાઠ કોણ શીખવી શકે? નિર્ભય શિક્ષક જ શીખવી શકે. એટલે આ શિક્ષક હોવું એ ઘણી મોટી જવાબદારીની વાત છે. અને આવી એક વાત કરીને હું મારી વાત પૂરી કરું, કારણ કે આ તો બધું ચાલ્યા જ કરે. પણ આપણો શિક્ષક એ આપણા જૂના જમાનામાં ત્યારે તો રાજાશાહી હતી, પણ શિક્ષક ખુમારીવાળો હતો, અકિંચન હતો. પણ એની અકિંચનતા તેજોદીપ્ત અકિંચનતા હતી. કોઈ ગરીબ માણસની, એટલે એક કોઈ દરિદ્ર હોય ને એ જે લાચારી હોય એવો નહીં. શિક્ષક હતો, ગરીબ હતો, પણ ખુમારીવાળો હતો. એક કવિ કાંતનો કિસ્સો અમે કંઈ વાંચ્યો નથી, પણ અમારા એક સાવરકુંડલામાં સચિન્દ્ર ભટ્ટ કરીને મારી સાથે શિક્ષક હતા. એ કાંતના બહુ નજીકના સગા થાય. એમણે આ કિસ્સો મને કહેલો કે કવિ કાંત, એ તો બહુ જાણીતી વાત છે કે ભાવનગર રાજ્યના કેળવણી ખાતાના વડા હતા કાંત. અને તમે જુઓ, કાંત આપણા મોટા કવિઓમાંના એક, પણ તેમ છતાં એ શિક્ષણમાં પણ એણે વડોદરા રાજ્યમાં પણ એ હતા. પછી એને વડોદરા રાજ્યમાં હતા ત્યારે એણે શિક્ષણનો ઇતિહાસ લખ્યો. આજ સુધી એવું કોઈ પુસ્તક, સળંગ વિશ્વનો શિક્ષણનો ઇતિહાસ કવિ કાંતે. અને છતાં કવિ તો પાછા ઘણા મોટા કવિ. તો એ કવિ કાંતના શબ્દો માટે, નાનાલાલના શબ્દો માટે એમ કહેવાય તેજે ઘડેલા શબ્દોના કવિ, એવું કહેવાય છે. તો આ કાંત ભાવનગર રાજ્યના વડા હતા. કોઈ વાર એમને તો નીચેના માણસો જાય, પણ કોઈ વાર કાંત પણ જતા હતા સ્કૂલોની મુલાકાતે. એમાં એક સ્કૂલમાં ગયા, પ્રાથમિક શાળામાં. તો પેલા પલાખા પૂછતા હતા. પલાખા એટલે આટલા રૂપિયા, આમ તો આટલા કેટલા, એમ એ ગુણાકાર ભાગાકાર એ બાળકને આવડે છે કે નહીં એની કસોટી થાય. તે કાંતે છોકરાઓને પૂછ્યું કે એક મરઘી છે એ 4 ઈંડા સેવે તો 4 મરઘી કેટલા સેવે? એટલે એને એમ કે 4 ગુણ્યા 4 16 કે, એટલે જવાબ સાચો. એમ આંક આવડે છે, ગુણાકાર આવડે છે. પણ એક છોકરાએ 16 ને બદલે કંઈક 8 10 12 એમ ઓછા કહ્યા. એટલે કાંતે કહ્યું કે શિક્ષકને કે આવું ભણાવો છો? એટલે શિક્ષકે કાંતને કહ્યું કે સાહેબ, 4 રૂપિયામાં સેવતી હોય એટલા સેવે, 4 રૂપિયામાં કેટલા ઈંડા છે? શિક્ષકનો પગાર 4 રૂપિયા. કારણ કે પગાર આટલો હોય તો ગામમાં જવું પડે, કોઈ ક્રિયાકાંડમાં, કર્મકાંડમાં, કથા વાંચવા શિક્ષકે જવું જ પડે.
એક શિક્ષકની શાળા હોય, શિક્ષક જાય ત્યારે તો શિક્ષકને થયું કે શું કહો છો? હા સાહેબ, 4 રૂપિયા મળે જ મહિને. કાંત રડી પડ્યા, વર્ગની અંદર રડી પડ્યા કે મારા શિક્ષકને 4 રૂપિયા જ મળે છે. એટલે પણ એ શિક્ષક કાંતને કહી શક્યા, કેળવણીના વડા, આખા રાજ્યના કેળવણી ખાતાના વડાને શિક્ષકે બરાબર કહી શક્યા કે આ સ્થિતિમાં હું શું કરું. એવું જ એક દાખલો સાવરકુંડલાના એક શિક્ષકનો મેં ઘણા પ્રયત્નો કર્યા, પણ કોઈ એ કહેનારામાંથી હવે એટલે કે કોણ હતા, શું હતું. અમારા સાવરકુંડલાના એક શિક્ષક જે કવિતા પણ લખતા હતા, તો ભાવનગરના રાજાનો મુકામ હતો ત્યાં, અને બધાને બોલાવેલા. તો રાજા ભાવસિંહજી કેવા રાજા, આમ સાહિત્યના શોખીન, આમ કવિતા વગેરેના, અને શિક્ષક કવિતા કરે એ ખબર, એટલે આચાર્યને પોતાની શાળા સારું કહેવાય, સારું લાગે શાળાનું, એટલે કે છે કે આ શિક્ષક કવિતા કરે છે. એને શિક્ષકને આગલે દિવસે કહ્યું હતું કે કવિતા લખીને લાવજો. એટલે એક કવિતા રાજાને આપણે કહીશું તો રાજા સાંભળશે કવિતા. તો પહેલા શિક્ષક તો કવિતા લખીને જ ગયા હતા, અને રાજાને કહ્યું કે આ શિક્ષક કવિતા, હા જરૂર સંભળાવે, સાંભળીએ. હવે એ વખતે છે ને શિક્ષકનો પગાર 8 રૂપિયા હતો, અને એ વખતે થાણદારની પોસ્ટ હતી, જે આજની મામલતદારની પોસ્ટ કહેવાય લગભગ એવી. એ થાણદારનો જે ઘોડો, તે વખતે તો બધે વિઝિટે જવાનું હોય તો વાહનો હતા નહીં, એટલે ઘોડા ઉપર જવાનું. એ ઘોડાનો મેન્ટેનન્સ એલાઉન્સ 20 રૂપિયા હતું. થાણદારને એના ચંદી માટે એના માટે 20 રૂપિયા મળતા હતા. એ વખતે શિક્ષકને 8 રૂપિયા મળતા હતા. તો એમ એ રાજા બેઠા હતા અને કહ્યું કે કવિતા, એટલે એણે 8નો ઠાઠ નામની કવિતાઓ કરી. 8 રૂપિયાનો ઠાઠ કેવો હોય! એટલે ગરીબીનું વર્ણન પણ કટાક્ષ ને હાસ્યમાં, કે 8 રૂપિયામાં કેવો ઠાઠ થઈ શકે. મહારાજાએ એકદમ પૂછ્યું કે આ શું, આમ કેમ કે છે? કારણ કે એણે એક પછી ભગવાન આગળ માગણી કરી કે હે ભગવાન, આવતા જન્મે મને થાણદારનો ઘોડો બનાવજો. તો એને એમ થયું કે આવું શિક્ષક કેમ કે છે? તો ખબર કહેવામાં આવી કે શિક્ષકને મહિને 8 રૂપિયા મળે છે, અને થાણદારને એના ઘોડાનું મેન્ટેનન્સ એલાઉન્સ 20 રૂપિયા મળે છે. એ વખતે પણ એમને કંઈ વિધાનસભામાં કંઈ કંઈ મહારાજાએ એ જ વખતે શિક્ષકનો પગાર વધારી દીધો. પણ કહેવાનું એવું છે કે આ કહી શકાતું હતું. આવો આપણો શિક્ષક હતો કે જે આ સત્તાની દાસી નથી, એમ કહ્યું ને, કે જે સત્તા સામે પણ, એટલે ક્ષાત્ર તેજની સામે બ્રહ્મ તેજ પ્રગટાવી શકતો હતો. તો આ જે વાત છે તે શિક્ષકની મુખ્ય જવાબદારી છે. એટલે અહીંયા જે શિક્ષકો ભવિષ્યમાં થવાના છે એ પણ એક બરાબર સમજે કે એક પવિત્રતમ વ્યવસાય અને એક જવાબદારી ભર્યો વ્યવસાયમાં જવાનું છે, અને એનું જે પુણ્ય મળશે એ જે તમે વિદ્યાર્થીઓનું જે ઘડતર કરી શકશો. કોઈક આખા એક છેલ્લો મારો પ્રસંગ કહીને હું મારી વાત પૂરી કરું છું કે એક શિક્ષક કેવી રીતે વિદ્યાર્થીને જીવનને બદલી શકે છે. કે હું 7 ધોરણ સુધી તો બરાબર ભણતો હતો. હમણાં જ જે મારું પુસ્તક થયું છે ક્યાં છે મારી નદી, એમાં મેં આ મારી હાઈસ્કૂલ વિશે લખ્યું છે. એમાં આ લખ્યું છે કે 7 ધોરણ સુધી તો વર્ગમાં પહેલા બીજા નંબરે પાસ, પણ 8મા ધોરણમાં 2 મિત્રોની સોબત એવી થઈ કે ભણવાનું જરા બહાર પહેલો પિરિયડ ભરીએ, હાજરી પુરાઈ જાય, પછી બહાર.
પછી પાછું દફતર પાર્ટી લેવા માટે આવીએ ને થઈ જાય. પણ 9માં આવ્યો, માંડ પાસ થયો. જે બીજા ત્રીજા નંબરે પાસ થતો હું 8મા ધોરણમાં માંડ પાસ. એટલે પ્રમોશનમાં પાસ ન થયો પણ બહુ જ ઓછા માર્ક આવ્યા. તો 9મા ધોરણમાં અમારા ક્લાસ ટીચર હતા સોમાણી સાહેબ, હીરાલાલ સોમાણી. એમના દીકરી પછી હું જે સ્કૂલમાં ટીચર થયો એ અમારા આચાર્ય હતા. તો એ સોમાણી સાહેબ એ અમારા 9મા ધોરણમાં ક્લાસ ટીચર. હજી તો શરૂઆત, એટલે પેલું આ વર્ગ છોડવાની પ્રવૃત્તિ હજી શરૂ નહોતી થઈ. અને એકવાર હું વર્ગમાં બેઠો હતો અને પટાવાળા ભાઈ આવ્યા અને એમણે કહ્યું કે રતિલાલ બોરીસાગર નામના વિદ્યાર્થીને સોમાણી સાહેબ ઓફિસમાં બોલાવે છે. એટલે હું તો જરા ગભરાઈ ગયો કે સોમાણી સાહેબનું વ્યક્તિત્વ બહુ જ પડછંદ વ્યક્તિત્વ, અને આમ ક્યારેય કોઈને શારીરિક શિક્ષા કરી કે એવું નહીં, પણ એમનો પ્રભાવશાળી વ્યક્તિત્વ જેવું કે આપણને ડર લાગે અથવા આપણે એની પાસે અદબ રાખીને જ રહેવું પડે એવું વ્યક્તિત્વ. હું ઓફિસમાં ગયો તો સોમાણી સાહેબ એકલા જ બેઠા હતા, બધા શિક્ષકો પીરિયડ લેવા ગયા હતા. હું તો આમ અંદર જવાની હિંમત ના કરી શક્યો, ત્યાં ઊભો રહ્યો. તો સોમાણી સાહેબ પોતે ઊભા થયા. હું અંદર જતા અચકાયો, એટલે એ મારી પાસે આવ્યા. મને આમ બીક પણ બહુ લાગી ગયું, શું થશે, શું વાંક મારો આવ્યો. મને તો કંઈ કલ્પના નહીં કે શેને માટે બોલાયો છે. પણ ગંભીર હતા એકદમ. સોમાણી સાહેબનો ચહેરો એકદમ ગંભીર, આમ પણ ગંભીર વ્યક્તિત્વ હતું ને એકદમ ગંભીર થઈ ગયા. બીજું કોઈ હતું નહીં ઓફિસમાં. તો આવીને મારી પાસે આવીને મારા ખભા ઉપર હાથ મૂકીને કહ્યું, બોરીસાગર, તું જે આ છોકરાઓ જોડે રખડે છે, તને ખબર છે એ બે વેપારીના દીકરા છે. એ નહીં બે મેટ્રિકમાં પાસ થાય કે ઉઠી જશે મેટ્રિક સુધીમાં તો એના બાપાની દુકાને બેસી જશે, પણ તું એક પ્રાથમિક શિક્ષકનો દીકરો છો, તું નહીં ભણતો શું થશે. અને આટલું કહેતા એની આંખમાં ભીની થઈ ગઈ, એમની આંખમાં જળજળી આવી ગયા. હું પણ આમ એકદમ રડવા જેવો થઈ ગયા. પછી એક જ વાક્ય કહ્યું, બરાબર ભણીશ ને, એક જ વાક્ય, આટલું જ. એટલે આમ પ્રોમિસ માગતા હોય એ રીતે. અને મેં કહ્યું કે હા હું બરાબર ભણીશ. અને એકદમ લગ્ની લાગે, આમ ભણવામાં રસ તો હતો જ, 7 ધોરણ સુધી તો ખૂબ સરસ ભણતો હતો, એકદમ સરસ ભણવા માંડ્યો. એક પણ પીરિયડ છોડવાનો નહીં, બધું લેસન બરાબર કરવાનું. વર્ગમાં સોમાણી સાહેબ અમારા બીજગણિત લેતા હતા, તો એમના એક એક પ્રશ્નનો જવાબ વખતે મારી આંગળી તો ઊંચી હોય જ, એટલે સાહેબ બહુ રાજી પણ થઈ ગયા. અને તમે વિધિનું નિર્માણ જુઓ કે 1953માં હું 9માં હતો, એ પહેલી ટર્મ પૂરી થઈ, દિવાળીનું વેકેશન પડ્યું, અને દિવાળીના વેકેશનમાં અમે સ્કૂલમાં જ્યારે ગયા ત્યારે ખબર પડી કે ભાવનગરમાં હોસ્પિટલમાં હરસ જેવા સામાન્ય ગણાય ઓપરેશન, એવા ઓપરેશનમાં સોમાણી સાહેબનું અવસાન થયું છે. આ જાણે મને એમનું જાણે છેલ્લું કામ, પણ હું આ ઋણ ક્યારે ન, આજે તમારી સામે બોલવા બેસી શક્યો અથવા બોલવા માટે યોગ્ય ઠર્યો, આનો પાયામાં સોમાણી સાહેબ છે. એણે તે દિવસે જો મને વાર્યો ના હોત તો કોણ જાણે શું થયું હોત. એટલે એક શિક્ષક વિદ્યાર્થીના આખા જીવનને બદલી શકે છે, એના જીવનને યોગ્ય માર્ગે લાવી શકે છે. આવા શિક્ષક નિમિત્તે આજે અહીં બોલવાનું થયું એક શિક્ષકને, એને માટે હું આ આયોજકોનો આભાર માનીને વિરમું છું.